કક્ષાના ગણિતના જુદા જુદા પ્રકરણો ગણી રહ્યા છીએ. આજથી આપણે ચોથું પ્રકરણ ભૂમિતિના પાયાના ખ્યાલો શરૂ કરીશું. આ વિડીયો છે એ બરાબર ધ્યાનથી જોશો એટલે કે શરૂઆતના જેટલા પણ ભૂમિતિના કોન્સેપ્ટ છે, જેટલા પણ ખ્યાલો છે એ બરાબર સમજાઈ જશે. એટલે કે આખું ભૂમિતિ છે એ ભૂમિતિ છે એ આ આખા પ્રકરણ ઉપર આધારિત છે. ચાલો આપણે શીખીએ. નવું શીખવાનું છે એટલે શીખવા માટે શું કરશો? તમે એક નોટબુક લઈ અને બેસો. જેટલા પણ મુદ્દાઓ છે એ તમારી નોટબુકમાં ટપકાવતા જાઓ. એટલે કે ભૂલાવાનો પ્રશ્ન જ રહે નહીં. મહત્વના મુદ્દાઓ છે એ ધીમે ધીમે આપણે જોતા જઈએ. પ્રથમ ભૂમિતિ શબ્દ છે. ગુજરાતીમાં ભૂ એટલે પૃથ્વી અને મિતિ એટલે માપવું. પણ ભૂમિતિ માટે જે અંગ્રેજી શબ્દ છે તે અંગ્રેજી શબ્દ છે જીઓમેટ્રી. જો અહીં સ્પેલિંગ પણ આપેલો છે જીઓમેટ્રી, GEOMETRY. આ જીઓમેટ્રી છે એ ભૂમિતિ માટેનો અંગ્રેજી શબ્દ છે. પણ ખરેખર આ શબ્દ અંગ્રેજી પણ નથી. આ જીઓમેટ્રી શબ્દ છે એ ગ્રીક શબ્દ જીઓમેટ્રોન પરથી લેવામાં આવેલો છે. હવે અહીં GEO એટલે પૃથ્વી થાય છે અને મેટ્રોન એટલે કે માપન થાય છે. એનો મતલબ એમ થયો કે જીઓમેટ્રી એટલે પૃથ્વીનું માપન. જો આપણો ગુજરાતી છે એ શબ્દ છે એ કેવો વ્યવસ્થિત છે કે ભૂ એટલે પૃથ્વી અને મિતિ એટલે માપન. જ્યારે અંગ્રેજી શબ્દ છે એ તો કોઈક બીજી ભાષા ઉપરથી ઉતરી આવેલો છે. હવે પ્રાચીન સમયમાં ભૂમિતિનો ઉપયોગ છે એ ક્યાં ક્યાં થતો હતો? તો કે કળા, સ્થાપત્ય અને માપનમાં કરવામાં આવતો. ભવ્ય મહેલો, મંદિરો, તળાવો, બંધ અને શહેરો છે એના બાંધકામોમાં ભૂમિતિનો ઉપયોગ થતો રહેલો છે. તમે કદાચ સામાજિક વિજ્ઞાનમાં તમે મોહેન્જો-દડો અને એની જે નગર રચના વિશે તમે ભણ્યા હશો. તો કે તે સમયમાં પણ સરસ મજાની નગર રચના છે એ આ ભૂમિતિની મદદથી કરી શકાતી હતી. આજે પણ વિવિધ પ્રકારની કળાઓ માટે, એન્જિનિયરિંગમાં કપડાઓ પર વિવિધ પ્રકારની ડિઝાઇનો વગેરેમાં ભૂમિતિનો ઉપયોગ થાય છે. તમે પણ આ ભૂમિતિના વિવિધ આકારોની મદદથી જુદી જુદી રંગોળીઓ ચિત્રકળામાં બનાવેલી હશે કે ભાઈ એક 3 આકાર છે, તમારે 3 આકારની મદદથી તમારે જુદો જુદો આકાર અથવા જુદી રંગોળી છે એ બનાવવાની છે. બનાવેલી છે ને? આ પ્રકરણમાં આપણી આજુબાજુ, આપણા રોજિંદા જીવનમાં આપણી આજુબાજુ ઘણા બધા આકારો આવેલા છે. આ જે આકારો છે એ સમજવા માટે આ પ્રકરણ ઘણું મહત્વનું છે. હવે આપણે ભૂમિતિના એક ખ્યાલો છે એ જે છે એ આપણે શરૂ કરીએ. સૌથી પ્રથમ છે ભૂમિતિમાં એ છે બિંદુ. બિંદુને અંગ્રેજીમાં પોઈન્ટ પણ કહેવાય છે. બિંદુ એટલે શું? તો કે ભૂમિતિમાં બિંદુ શું બતાવે? તો કે ફક્ત એક ટપકાનો ખ્યાલ આપે છે. બિંદુ એટલે શું? તો કે ફક્ત ટપકું. જો અહીં ગમે ત્યાં હું એક ટપકું કરું તો આ ટપકું શું થઈ ગયું? આ ટપકું છે બિંદુ થઈ ગયું. જો અહીં ટપકા છે, 4-5 ટપકા બતાવી દીધા એટલી વારમાં મેં. તો કે આ ટપકા છે, દરેકે દરેક ટપકા એ શું છે? તો કે બિંદુ છે. એ શું દર્શાવે છે? એ ફક્ત સ્થાન દર્શાવે છે. હવે પછીનું બિંદુ એટલે તો કે બિંદુ છે એને પોતાની લંબાઈ કે પહોળાઈ છે એ હોતી નથી. બિંદુ છે એને લંબાઈ કે પહોળાઈનું પરિમાણ હોતું નથી. બિંદુ છે એને દર્શાવવું હોય તો કે દર્શાવવા માટે અંગ્રેજી ABCDના કેપિટલ અક્ષરોનો ઉપયોગ થાય છે. આકૃતિ છે એના દ્વારા પણ આપણે સમજીએ કે આ કઈ રીતે દર્શાવાય છે. જો અહીં આકૃતિમાં મેં 3 બિંદુઓ બતાવેલા છે. અહીં જો
એક આ ટપકું છે, એક આ બીજું ટપકું છે, આ ત્રીજું. હવે આ ત્રણે ત્રણ ટપકાને અલગ અલગ કરવા માટે શું કરવું પડશે? તો કે આપણે ત્રણે ત્રણ ટપકાને કંઈક પણ નામ આપવા પડશે. હવે બિંદુ છે તો બિંદુ દર્શાવવા માટે હંમેશા અંગ્રેજી પહેલી ABCD ના અક્ષરો ABCD વગેરે જ ઉપયોગ થાય છે. આના સિવાય બીજા એક પણ ઉપયોગ થતા નથી. કદાચ તમને એવી ઈચ્છા થાય કે આ જે કેપિટલ A છે એની જગ્યાએ સ્મોલ a લખીએ તો નહીં. શા માટે નહીં? આ જ વિડીયોમાં એ તમે આગળ સમજી શકશો. હવે આ જે છે એને વંચાય કેમ? તો કે આ ટપકાઓને વાંચવું હોય તો કઈ રીતે વાંચી શકાય? તો કે એને વાંચવા માટે તો કે બિંદુ A, બિંદુ B અને બિંદુ C એ રીતે વંચાય છે. આ જે આટલું જે છે એને બિંદુ A, આ જે બિંદુ B છે અને આ છે બિંદુ C. A, B, C એ રીતે વાંચી શકાશે નહીં. ખ્યાલ આવજો ને મિત્રો? આ વાત થઈ સૌથી પ્રથમ વસ્તુ બિંદુની. બિંદુ શું છે? તો કે ટપકું છે, જેને પોતાની લંબાઈ કે પહોળાઈ નથી. તેને અંગ્રેજી કેપિટલ ABCD ના A, B, C થી દર્શાવાય છે. વાંચવા માટે તો કે બિંદુ A, બિંદુ B, બિંદુ C એ રીતે છે એને વાંચી શકાય છે. આ વાત થઈ બિંદુની. હવે બિંદુ પછી આવે છે રેખાખંડ. ખંડ એટલે ભાગ. બરાબર સમજીએ આપણે. તો કે હું કોઈ પણ બે બિંદુ છે એ હું ક્યાંય પણ દોરું છું. અત્યારે તમારી સામે જે સ્ક્રીન દેખાય છે એ સ્ક્રીનમાં હું બે બિંદુઓ દોરું છું. આ એક બિંદુ દોર્યું અને આ બીજું બિંદુ. આ જે બંને બિંદુઓ વચ્ચે જે ટૂંકામાં ટૂંકો માર્ગ હોય, જો અહીં જોડવા માટે તો કે કલર બદલાવીને આપણે છે એને જોડીએ છીએ. તો કે આ જે છે બિંદુ A ને બિંદુ B સાથે જોડવા માટે તો કે જો આ રીતે પણ જોડી શકાય, અહીંથી આ રીતે પણ જોડી શકાય છે. કદાચ તમને બહુ વધારે મજા આવે તો તમે આ રીતે પણ જોડી શકો છો. પરંતુ અહીં બિંદુ A અને બિંદુ B વચ્ચે ટૂંકામાં ટૂંકો માર્ગ કયો થશે? તો કે જો અહીં ટપકાથી દર્શાવીએ આપણે. આ જે સીધી લીટી છે, આ સીધી લીટી છે ટૂંકામાં ટૂંકો માર્ગ છે. એટલે કે કોઈ પણ બે બિંદુ એટલે આપણે ખ્યાલ છે ટપકું. એટલે કોઈ પણ બે ટપકાને જોડવા માટે નાનામાં નાનો જે માર્ગ આવે તે માર્ગને શું કહેવાય છે? રેખાખંડ કહેવાય છે. હવે આ પણ બીજી એક આકૃતિ દ્વારા પણ સમજીએ. જો અહીં આ આકૃતિ તમારા પાઠ્યપુસ્તકમાં પણ આપેલી છે. હવે જો અહીં જુદા જુદા રસ્તાઓ બતાવેલા છે. આ રસ્તો છે, આ રસ્તો એક છે, આ રસ્તો બીજો રસ્તો છે અને આ રસ્તો છે એ ત્રીજો રસ્તો છે. તમે તમારા માતા પિતા સાથે એક ગામથી બીજે ગામ ગયા હશો. હવે એક ગામથી બીજે ગામ જવા માટે તો કે ઘણા બધા રસ્તાઓ હોય, પરંતુ આપણે કયો રસ્તો પસંદ કરીશું? જે ટૂંકો હોય અને જે રસ્તા પર આસાનીથી પસાર થઈ શકાય. તો જો અહીં A થી B સુધી મારે જવું છે તો એક રસ્તો, એક નામ આપ્યું છે મેં, બીજું, ત્રીજું. એ જ રીતે આ નીચે છે હજી એક રસ્તો છે, ચોથો રસ્તો. એટલે કે એકથી વધારે રસ્તે છે તમે A થી B સુધી પહોંચી શકો. પરંતુ A થી B સુધી પહોંચવા માટે સૌથી ટૂંકો રસ્તો કયો? તો કે આ જે રસ્તો 3 છે ને, આ રસ્તા 3ને ટૂંકામાં ટૂંકો રસ્તો કહી શકીશું. આ જે ટૂંકામાં ટૂંકો રસ્તો છે એને શું કહેવાય છે? એને રેખાખંડ કહેવાય છે. એટલે કે A અને B, બિંદુ A અને B વચ્ચેના જે ટૂંકામાં ટૂંકો માર્ગ છે એને આપણે કહીશું રેખાખંડ. એટલે કે બિંદુ A અને બિંદુ 2 વચ્ચેનો ટૂંકામાં ટૂંકો માર્ગ કયો? તો કે 3 નંબરનો. આ જે 3 નંબરનો માર્ગ છે એને નામ શું આપીશું? તો કે એને નામ આપીશું રેખાખંડ AB. આપણને ખ્યાલ છે કે બિંદુ છે એ કેપિટલ ABCD ના અક્ષરો લખાય છે, એટલે રેખાખંડ AB. તમારે શબ્દોમાં લખવું હોય તો શબ્દોમાં કઈ રીતે લખવાનું? રેખાખંડ AB. પરંતુ દરેક વખતે શબ્દોથી લખીશું તો શબ્દો છે એ ઘણું બધું મોટું થશે વર્ણન. એટલે એના માટે સંકેત પણ છે. સંકેતમાં શું કરવાનું છે? સંકેત છે એ એકદમ સરળ સંકેત છે.
જે બે બિંદુઓ વચ્ચે આપણે રેખાખંડ બતાવેલો છે એની ઉપર આ રીતના લીટી બનાવી દેવાની છે. અહીં એ બી નહીં પરંતુ બી એ આવશે. તો કે જો એ થી બી સુધી એક માર્ગે જવાય છે, તે જ રીતે બી થી એ સુધી પણ, એટલે કે અહીં એ બી નહીં પરંતુ શું આવશે, બી એ. અને રેખાખંડ બતાવવો છે તો એના માટે શું કરીશું, તો કે એના માટે હિન્દીમાં જેમ આપણે ઉપર લીટી કરીએ છીએ ને શિરોરેખા, એ રીતે આ જે છે રેખાખંડ ઉપર એ રીતે લીટી કરી દેશું આપણે. સંકેતમાં એ બી અથવા બી એ બંને એક જ બતાવે છે. બરાબર સમજાયું મિત્રો? તો કે રેખાખંડ શું છે, તો કે બે બિંદુને જોડતો ટૂંકામાં ટૂંકો માર્ગ છે. હવે બિંદુ એ અને બી ને શું કહેવાય છે, તો કે આપણે રેખાખંડ કઈ રીતે મળેલો છે, તો કે બિંદુ એ અને બિંદુ બી ને જોડીને મળેલો છે. એટલે કે અહીં બિંદુ એ અને બિંદુ બી ને રેખાખંડ એ બી ના અંત્ય બિંદુઓ કહેવાય છે. શબ્દ યાદ રાખજો, અંત્ય બિંદુઓ. અંત્ય બિંદુઓ એટલે છેડાના બિંદુઓ. આ વાત થઈ રેખાખંડની. આગળ વધીએ આપણે. હવે રેખાખંડ છે પછી આવશે રેખા. રેખા એટલે શું, તો કે કોઈ પણ એક રેખાખંડ લઈએ આપણે. એ રેખાખંડના જે છેડેના બિંદુઓ છે શું કહેવાય છે તેને, હમણાં થોડીક વાર પહેલા સમજ્યા આપણે, અંત્ય બિંદુઓ. એ બિંદુઓને એ પોતપોતાની દિશામાં આગળ વધારીએ. રેખાખંડ એ બી છે એમાં એનું છેડાનું એક બિંદુ એ છે એને એક તરફ, અને બીજી છેડાનું બિંદુ બી છે એને બીજી તરફ છે, અનંત સુધી લંબાવીએ તો આપણને જે આકૃતિ મળે એ આકૃતિને રેખા કહેવાય છે. સમજીએ. જો અહીં રેખાખંડ એ બી છે, આ જે વચ્ચેનો આટલો છે એ રેખાખંડ એ બી છે. આ બિંદુ એ અને બી વચ્ચેનો આ માર્ગ છે, આ રેખાખંડ એ બી છે. અહીં આ બિંદુ એ છે ત્યાંથી આ રેખાખંડને આમ ક્યાંય સુધી, જ્યાં સુધી આપણી નજર પહોંચે ત્યાં સુધી લંબાવીએ, અને બિંદુ બી ને જ્યાં સુધી આપણી નજર બીજે જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી લંબાવીશું. તો આ જે આકૃતિ આપણને મળી, આ આકૃતિને આપણે શું કહીશું, રેખા કહીશું. એટલે કે રેખાખંડ છે. જો બરાબર શબ્દો બરાબર સમજજો. રેખાખંડ એટલે કે રેખાનો ખંડ, ખંડ એટલે ભાગ, એટલે કે રેખાખંડ છે એ રેખાનો એક ભાગ છે. અને અહીં બિંદુ એ અને બી વચ્ચે રેખા રચાય છે. તેને સંકેતમાં, તો કે આ રેખાની રેખા જેવી દેખાય છે ને એવી જ આપણે સંકેત છે ઉપર એ બી અથવા તો બી એ ઉપર આ રીતે બંને બાજુ તીર વાળું નિશાન છે આપણે કરી દેવાનું છે. વાંચીશું શું, જ્યારે પણ આ રીતનું ગમે ત્યાં આપણે જોવા મળશે તો અને વાંચીશું શું, રેખા એ બી, એ રીતે આપણે એને વાંચવાનું છે. હવે પ્રશ્ન એવો થયો કે આ જે બિંદુ એ અને બી છે ફક્ત એ બંને બિંદુઓ વડે જ રેખા? ના, એ હમણાં જોઈએ આપણે. આ રેખા છે એને બંને દિશામાં લંબાવી શકાય. બી બાજુ પણ લંબાવી શકાશે અને એ બાજુ પણ. હવે આ જે રેખા છે એ કેટલા બિંદુઓથી બની છે, તો કે જો આ રેખા ઉપર ફક્ત આ બે બિંદુઓ જ છે, એ અને બી જ છે, તો કે ના. અહીં હું ટપકા કરવા માંડું અહીં તો બરાબર છે, કેટલા ટપકા થશે, અસંખ્ય ટપકા થશે. એટલે કે રેખા છે એ અસંખ્ય બિંદુઓથી બનેલી છે. એક નહીં પરંતુ ઘણા બધા બિંદુઓ ભેગા મળી અને શું બનાવે છે, રેખા. અહીં આપણે બે બિંદુઓને આપણે નામ આપેલા છે. એકને નામ એ આપેલું છે, બીજાને નામ બી આપેલું છે. એટલે કે રેખા છે એ શેનાથી બનેલી છે, તો કે અસંખ્ય બિંદુઓથી બનેલી છે. રેખાની રચના કરવા માટે ઓછામાં ઓછા કેટલા બિંદુઓ જોઈએ, તો કે રેખાની રચના કરવા માટે ઓછામાં ઓછા બે બિંદુઓ જોઈએ. એટલે કે કોઈ પણ બે બિંદુઓ ભેગા મળી અને રેખા બનાવે છે. એટલે રેખા બનાવવા માટે કેટલા બિંદુઓ જોશે, ઓછામાં ઓછા, તો કે ઓછામાં ઓછા બે બિંદુઓ હશે તો જે બનશે તે શું મળશે, આપણને રેખા મળશે. રેખાને થોડી વાર પહેલા મેં કીધેલું હતું કે ભાઈ આપણે કેપિટલ ABCD ના અક્ષરો છે એ ફક્ત બિંદુ માટે વાપરવાના છે. હવે કોઈ પણ રેખા દર્શાવવા માટે બીજી ABCD ના
એલ એમ એન. ખરેખર બીજી એબીસીડી નથી, પરંતુ ચોથી એબીસીડી છે. એના સ્મોલ લેટર્સ છે એલ એમ એન વગેરે સંકેતોથી આપણે દર્શાવવાનું છે. હવે સમજાયું શા માટે મેં ત્યારે એમ કીધેલું હતું કે આપણે જે બિંદુ બતાવવા માટે છે ફક્ત કેપિટલ અક્ષરો, જ્યારે રેખા બતાવવા માટે સ્મોલ અક્ષર છે, એબીસીડીના સ્મોલ અક્ષર છે, એનો ઉપયોગ કરવાનો છે. આ વાત થઈ રેખાની. રેખા શું છે? તો કે બે બિંદુઓને જોડીએ અને બંને બિંદુઓને અનંત સુધી લંબાવીએ તો જે મળે એ શું મળશે? રેખા. રેખા કઈ રીતે સંકેતમાં દર્શાવે તે પણ આપણે સમજ્યા. એને બીજી રીતે સંકેતમાં કઈ રીતે દર્શાવે તે પણ આપણે સમજ્યા. હવે આગળ વધીએ આપણે. સમતલ. હવે સમતલ એટલે શું? તો કે કોઈ પણ પાતળી સપાટ સપાટી છે કે જેને પહોળાઈ હોતી નથી અને અનંત હોય છે, તેને સમતલ કહે છે. તમારી સામે તમે જે સ્ક્રીનમાં જુઓ છો એ સ્ક્રીન પણ એક સમતલનું ઉદાહરણ છે. સમતલ કેવી સપાટી હોવી જોઈએ? સપાટ સપાટી. એક આકૃતિ છે, એના દ્વારા સમજીએ. જો અહીં આકૃતિમાં છે એ ટેબલની કાચી આકૃતિ બનાવેલી છે. અહીં એ બી સી અને ડી છે. આ વચ્ચેનો ભાગ, ઉપલો ભાગ છે એટલો ભાગ, જેની ઉપર હું અહીં આ લીટી કરી દઉં છું. આ જે એ બી સી ડી છે એને શું કહેવાય છે? એને સમતલ કહેવાય છે. કદાચ મને એવી ઈચ્છા થાય કે આ એફ અને જી ને જોડી દઉં તો આટલો ભાગ પણ છે ને, આટલો ભાગ એ પણ શું થઈ ગયું? સમતલ થશે. અહીં પણ એ રીતે તમે કરી શકશો. તો કે સમતલ શું છે? તો કે એ ફક્ત પાતળી સપાટી છે. આકૃતિમાં ટેબલની ઉપલી સપાટી છે. આ જે છે એને એ બી સી ડી બતાવેલી છે. આ એ બી સી ડી ને શું કહે છે? સમતલ કહે છે. હવે બીજા ઉદાહરણો. તો કે તમે જે પાઠ્યપુસ્તકમાંથી ભણો છો એ પાઠ્યપુસ્તકનું કોઈ પણ પાનું, નોટબુકનું પાનું, તમે કદાચ સ્લેટ પાટીનો ઉપયોગ કરતા હો તો એ પાટી, આ બધા છે તમે જે વર્ગખંડમાં ભણો છો એ વર્ગખંડનું કાળું પાટિયું, બ્લેકબોર્ડ. હવે તો જો કે બહુ ઓછી સ્કૂલોમાં કાળા પાટિયા રહ્યા છે, એની જગ્યાએ ગ્રીન બોર્ડ છે. અથવા તો તમે સ્માર્ટ બોર્ડમાં ભણતા હોય તો વ્હાઇટ બોર્ડ. આ બધા છે એ શેના ઉદાહરણો છે? સમતલના ઉદાહરણો છે. હવે આ સમતલમાં કેટલા બિંદુઓ રહી શકે? તો કે સમતલમાં અસંખ્ય બિંદુઓ રહી શકશે. એક નહીં પરંતુ ઘણા બધા બિંદુઓ રહી શકશે. આગળ વધીએ આપણે. છેદતી રેખાઓ. હવે રેખા અનંત સુધી લંબાય છે. ક્યારેક તો એવું થાય કે કોઈ પણ બે રેખાઓ ક્યાંક ભેગી થશે. તો કે જો બે રેખાઓને એક સામાન્ય બિંદુ હોય તો તે રેખાઓને છેદતી રેખાઓ કહે છે. આ વ્યાખ્યા છે બરાબર સમજીએ એના માટે આપણે આકૃતિ દોરવી પડશે. એક વસ્તુ યાદ રાખજો કે ભૂમિતિમાં કાચી આકૃતિ છે એ બને ત્યાં સુધી દોરી અને કોઈ પણ પ્રશ્ન ઉકેલવાનો પ્રયત્ન કરવાનો. જો અહીં મેં બે રેખાઓ બતાવેલી છે, રેખા L1 અને રેખા L2. આ બંને છે, આ વચ્ચે એક જે બિંદુ છે ને, નામ શું આપેલું છે? બિંદુ P. ત્યાં ભેગી થાય છે. તો કે આવી જે ભેગી થાય છે રેખાઓ, આવી રેખાઓને શું કહેવાય છે? આવી રેખાઓને છેદતી રેખાઓ કહેવાય છે. અહીં રેખા L1 અને રેખા L2 છે એ બિંદુ P છે એમાંથી પસાર થશે. અથવા તો બીજા શબ્દોમાં કહીશું તો જ્યાંથી બે રેખાઓ જે બિંદુમાંથી પસાર થાય તે બિંદુને તે બે રેખાઓનું છેદ બિંદુ કહેવાય છે. શબ્દ યાદ રાખજો. જ્યાં કોઈ પણ બે રેખા ભેગી થાય જે એક બિંદુમાં, એ બિંદુને તે બે રેખાઓનું છેદ બિંદુ કહેવાય છે. હવે આવી છેદતી રેખાઓનું ઉદાહરણ તો કે જો તમારી પાસે તમે નોટબુક છે તો એનું જે પાનું છે એની પાસેની જે ધાર છે ને એ જ્યાં પણ ચાર રસ્તા ભેગા થાય, અંગ્રેજીનો મૂળાક્ષર X, આ તમામ છે એ છેદતી રેખાઓના ઉદાહરણો છે. આ વાત થઈ છેદતી રેખાઓની, જે એકબીજીને ક્યાંક ને ક્યાંક છે એ છેદે છે. ત્યારબાદ છે સમાંતર રેખાઓ. હવે છેદતી રેખાઓમાં શું હતું? તો કે કોઈ પણ એક બિંદુ છે એ એક બિંદુમાં બે રેખાઓ છેદતી હતી, અથવા તો
બે રેખાઓનું એક બિંદુ છે એ સામાન્ય હતું. હવે જે રેખાઓ ક્યારેય એકબીજીને મળતી નથી, એટલે કે એકબીજીને છેદતી નથી, તેમને શું કહેવાય છે? સમાંતર રેખાઓ કહેવાય છે. જો એક સાદી આકૃતિ દ્વારા સમજીએ. ફરીથી પાછું જે ટેબલ વાળું છે, અહીં ટેબલ છે તો ટેબલની આ ધાર છે એ બી ધાર છે, આ ધાર એ બી, અને આ બીજી ધાર કઈ? તો કે સી ડી અથવા ડીસી. તમે કોઈ પણ રીતે બોલી શકશો, સીડી પણ બોલી શકાય અને ડીસી છે એ પણ તમે બોલી શકશો. આ બંને ધાર છે, એકબીજીને ક્યાંય મળશે ખરી? તો કે નહીં મળે. કે આ રીતના જે પણ રેખાઓ છે, આ રેખાઓને કેવી રેખાઓ કહેવાય છે? સમાંતર રેખાઓ કહે છે. રેખા એ બી અને સીડી છે, એકબીજીને ગમે તેટલી લંબાવીએ પરંતુ ક્યાંય પણ મળશે નહીં, એટલે કે એની વચ્ચે એક પણ બિંદુ સામાન્ય આવશે નહીં. એટલે કે રેખા એ બી અને રેખા સીડી છે એ કેવી રેખાઓ છે? સમાંતર રેખાઓ છે. સમાંતર રેખાઓ છે એના માટેના બીજા ઉદાહરણો, તમારા કંપાસ બોક્સમાં જે માપપટ્ટી છે એની સામસામેની ધાર ક્યાંય મળે છે? તો કે નથી મળતી. બારીના સળિયાઓ છે, ટ્રેનના પાટાઓ છે, કોઈ પણ નદી છે તો કે નદીના સામસામેના કાંઠા છે, આ તમામ છે એ સમાંતર રેખાઓના ઉદાહરણો છે. હવે સમાંતર રેખાઓને સંકેતમાં કઈ રીતે દર્શાવાય? તો કે સમાંતર રેખાઓને સંકેતમાં તો કે રેખા એ બી, ત્યારબાદ શું કરવાનું? તો કે બે ઊભી લીટી બનાવવાની છે. શું બનાવવાનું છે? બે ઊભી લીટી. આ બે ઊભી લીટી શેનું બતાવે છે? તો કે આ બે ઊભી લીટી છે એ સમાંતર બતાવે છે. અને વચાશે કેમ? રેખા એ બી સમાંતર છે રેખા સીડી, એમ છે એને વાંચી શકાશે. આ વાત થઈ સમાંતર રેખાની. ત્યારબાદ છે કિરણ. કિરણ શું છે ખરેખર? તો કે કિરણ છે એ રેખાનો એક ભાગ છે કે જે એક બિંદુમાંથી ઉદ્ભવે છે. જે બિંદુમાંથી ઉદ્ભવે છે તેને નામ શું આપેલું છે? ઉદ્ભવ બિંદુ. અને અનંત સુધી એક જ દિશામાં જાય છે. આકૃતિ જોઈએ આપણે તો કે જો અહીં એ પી શું છે? તો કે અહીંથી એ ને આગળ વધારશું તો એ પી રેખા થઈ જશે, પરંતુ આપણે આગલી રેખા કાઢી નાખેલી છે. અહીં એ થી પી સુધી છે એ લીધેલું છે, અને પી થી એક જ બાજુ છે એ આગળ વધે છે. એટલે કે આ જે આકૃતિ છે એને શું કહેશું આપણે? કિરણ એ પી કહેવાય છે. આકૃતિમાં કિરણ છે એ બે બિંદુઓ દર્શાવે છે. પહેલું બિંદુ એ, જેને શું કહેવાય છે? ઉદ્ભવ બિંદુ કહેવાય છે. અને પી છે એ કિરણ પરનું કોઈ પણ બિંદુ છે. હવે આના માટેના ઉદાહરણો તો કે દીવામાંથી નીકળતા પ્રકાશના કિરણો, ઘરમાં ટ્યુબલાઇટ અથવા બલ્બ છે એમાંથી નીકળતા કિરણો, સૂર્યના કિરણો, આ તમામ છે એ કિરણ છે એના ઉદાહરણ છે. હવે કિરણને પણ સંકેતમાં દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવાય? તો કે જો રેખા માટે શું હતું? તો કે આપણે જે ઉપર જે એક આડી લીટી કરતા હતા એમાં બંને બાજુ તીરના નિશાનો હશે તો એ શું હશે? તો કે રેખા. પરંતુ એક જ બાજુ તીરનું નિશાન હશે તો એને કિરણ એ પી કહેવાય. હવે જો આ જે કિરણ છે ને આને એ પી કિરણ કહી શકાશે, પરંતુ પી એ કિરણ કહી શકાશે નહીં. શા માટે? તો કે આ જે પ્રથમ અક્ષર છે એ ઉદ્ભવ બિંદુ બતાવે છે. આપેલું કિરણ એ માંથી ઉદ્ભવ થાય છે, એટલે કે એ પી કિરણ છે એ સાચું છે, પરંતુ પી એ કિરણ છે એ રીતે લખી શકાશે નહીં. આ વસ્તુ ખાસ ખ્યાલ રાખજો. ત્યારબાદ છે હવે આપણે શરૂ કરીશું સ્વાધ્યાય 4.1. અત્યાર સુધી જો તમે બરાબર સમજ્યા હશો તો સ્વાધ્યાય 4.1 એકદમ સરળ સ્વાધ્યાય છે. આપણે એક પછી એક દાખલા જોતા જઈએ. આપણે પહેલો દાખલો છે, આપેલી આકૃતિનો ઉપયોગ કરીને જુદા જુદા 4 પ્રશ્નો આપણને પૂછેલા છે. 5 બિંદુઓ છે દર્શાવવાના. બિંદુઓ એટલે ટપકું. જો દેખાય જ છે આપણને. ક્યાં 5 બિંદુઓ? તો કે જો અહીં છે બી છે, સી, ઓ, ઈ અને ડી. આ 5 બિંદુઓ છે. આપણે પહેલા પ્રશ્નના જવાબમાં છે આપણે લખી દઈએ. આપણે તો કે 5 બિંદુઓ કયા કયા? તો કે ઓ, બી, સી, ડી, ઈ. તમે કોઈ પણ ક્રમમાં લખશો, બિંદુઓ છે એ બિંદુઓ જ રહેવાના છે.
પછીનો છે બીજો પ્રશ્ન છે રેખા. અહીં કેટલી રેખાઓ શક્ય છે? કેટલી શક્ય થઈ શકશે? તમે કેટલી કરી શકશો? મને અહીં એક રેખા છે દેખાય છે. કઈ રેખા? તો કે ભાઈ ડી બી ડી. પરંતુ એને પણ જુદી જુદી રીતે કઈ રીતે લખી શકાય જોઈએ. તો કે રેખા ડીઈ, રેખા ડીબી, રેખા ઓઈ અને રેખા ઓબી. જો આ એક જ રેખા આપણે દર્શાવેલી છે, રેખા બી ડી છે, એને કેટલી રીતે દર્શાવેલી છે? તો કે 4 રીતે દર્શાવેલી છે. શા માટે? તો કે આપણને ખ્યાલ છે કે રેખા છે એ અસંખ્ય બિંદુઓથી બનેલી છે. એટલે કે જો પહેલા શું લીધું? ડીઈ, ત્યારબાદ ડી અને બી, કોઈ પણ બે બિંદુ, એટલે આની વચ્ચેના કોઈ પણ બે બિંદુઓ લેશું ને તો એનાથી જે મળશે એ શું મળશે? આપણને રેખા મળશે. ત્યારબાદ જોઈએ ત્રીજો સી જોઈએ આપણે. 4 કિરણ બતાવવાના છે આપણે, કુલ જુદા જુદા 4 કિરણ. આપણને 3 કિરણ તો અહીં દેખાય જ. 3 કિરણ ક્યાં ક્યાં? જો અહીં એક ઓસી કિરણ દેખાય છે આપણને, ઓબી કિરણ દેખાય છે અને ઓડી કિરણ દેખાય છે. પરંતુ ઓડી કિરણમાં વચ્ચે ઈ પણ આવેલું છે ને, એટલે કે ઓઈ કિરણ પણ આપણે બતાવી શકીશું. એટલે કે કુલ 4 કિરણો ક્યાં ક્યાં થયા? તો કે 4 કિરણ ઓડી, ઓઈ, ઓસી અને ઓબી. હવે અહીં જે છે, અહીં બીજી એક વસ્તુ પણ આપણે સમજતા જઈએ સાથે કે આ જે કિરણ છે ઓડી, ઓડી એટલે આ બાજુનું, પેલી બંગડી વાળી ઓડી નહીં હો, અને ઓબી છે. આ બંને કિરણો છે એ એક જ રેખા પર આવેલા છે. તો આવા કિરણોને વિરુદ્ધ કિરણો પણ કહેવાય છે. આગળ આપણે ભણીશું. પછીનું છે ચોથું, 5 રેખાખંડ આપણે બતાવવાના. હવે જે રીતે રેખા છે એ જુદી જુદી રીતે બતાવેલી છે, એમ રેખાખંડ પણ બતાવી શકાય ને. ક્યાં ક્યાં જોઈએ? તો કે ક્યાં ક્યાં છે? તો કે ભાઈ 5 રેખાખંડમાં તો કે ડીઈ, ઓસી, ઓઈ, ઓબી અને ઓડી. જો કયા કયા બતાવે? તો કે આ પ્રથમ આજે ડીઈ બતાવેલો છે, ત્યારબાદ ઓસી બતાવેલો છે, ઓઈ બતાવેલો છે, ઓબી બતાવેલો છે અને ઓડી. આ 5 રેખાખંડો થઈ ગયા. જો અગાઉની થિયરી તમે બરાબર જો ધ્યાનથી સાંભળેલી હશે તો આ જે વસ્તુ છે ઘણી બધી સહેલી છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન બીજો. આપેલા 4 મૂળાક્ષરમાંથી દરેક વખતે ફક્ત 2 મૂળાક્ષરનો ઉપયોગ કરી અને રેખાના શક્ય તેટલા નામ આપવાના છે. આપણે કહી દીધેલું છે કે શક્ય તેટલા એટલે 12 નામ બનશે. કઈ રીતે બનાવશું નામ? જોઈએ, જોતા જઈએ આપણે. તમે બરાબર ધ્યાનથી જોશો તો તમે કોઈ પણ રેખાના તમે ગમે તેટલા નામ છે આપી શકશો. આપણે શરૂઆત કરીશું ક્યાંથી? તો કે આપણે શરૂઆત છે એ પહેલા બિંદુથી કરશું. શક્ય તેટલા નામ આપવાના છે ને આપણે. તો કે પ્રથમ આપણે શરૂઆત અહીં એ થી કરીએ. તો કે એ થી કેટલા રેખાખંડ, કેટલી રેખાઓ બને? એ બી, એસી અને એડી 3 રેખાઓ થઈ. તો કે પેલા એ થી શરૂ થતી રેખાઓ, એટલે કે રેખા એ બી, રેખા એસી અને રેખા એડી. હવે એ જ રીતે છે એ બી થી શરૂઆત કરીશું, એટલે બીસી, બીડી અને આ બાજુ પણ આવી શકાય ને, રેખા તો ગમે તે બાજુ લંબાવી શકાય. એટલે કે બીસી, બીડી અને બીઈ, એટલે કે રેખા બીસી, રેખા બીડી અને રેખા બીએ. રેખા બીએ અને રેખા એ બી બંને એક જ છે, પણ આપણે જુદી જુદી રીતે નામ આપેલા છે. હવે તમને ખ્યાલ આવી ગયો કે એ રીતે નામ આપવાના છે. હવે પછીનો મૂળાક્ષર કયો લેશું આપણે? તો કે હવે પછીનો મૂળાક્ષર છે સી લેશું, એટલે કે સી ડી, આ બાજુ સી ડી અને આ બાજુ સી બી અને સી એ. એટલે કે મૂળાક્ષર સી પરથી 3 નામ મળશે આપણને, સી ડી, સી એ અને સી બી. છેલ્લો મૂળાક્ષર વધેલો છે, એક જ બાજુ જોવાનું છે આપણે, ડી, એટલે કે ડીસી, ડીબી અને ડી એ. કેવી રમત વસ્તુ છે ને, મજા આવ્યું છે ને. અહીં 4 જ મૂળાક્ષર આપેલા છે, પરંતુ 4 થી વધારે મૂળાક્ષર આપેલા હોય તો પણ તમે છે નામ આપી શકશો. હવે જોઈએ પ્રશ્ન ત્રીજો. આપણને આકૃતિ આપેલી છે.
આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે આપણે. પહેલું પ્રશ્ન એવો છે કે ઈ બિંદુને સમાવતી રેખા કેટલી? જેમાં બિંદુ ઈ છે એવી રેખાઓ કેટલી? શું થશે? તો કે એક તો રેખા આ EF રેખા છે, એમાં બિંદુ ઈ છે, અને બીજી AE છે. જો આ ત્રીજી જે છે એમાં બિંદુ ઈ છે નહીં, એટલે કે બે રેખાઓ મળશે. કઈ રેખાઓ મળશે આપણને? રેખા AE અને રેખા FE. જો ત્રીજી રેખા દેખાય છે આપણને OC અથવા તો CO, પરંતુ તેમાં બિંદુ ઈ નથી, એટલે બતાવી શકીશું નહીં. બીજો પ્રશ્ન છે, એ બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય છે? બિંદુ A છે, અહીં જે બિંદુ A આપણને બતાવેલું છે, બિંદુ A માંથી કેટલી રેખાઓ પસાર થાય? કેટલી પસાર થાય છે? તો કે એક પણ નહીં. કહી શકાશે એક પણ નહીં. AB, AD, AE આ તમામ રેખાઓ છે. અહીં મેં બે જ બતાવેલી છે, પરંતુ જો AB રેખામાં બિંદુ A છે, AD રેખામાં પણ બિંદુ A છે, અને AE રેખામાં પણ બિંદુ A છે. એટલે કે આ ચાર ખરેખર રેખા એક જ છે, પરંતુ નામ એને અલગ અલગ આપેલા છે. ત્રીજું જોઈએ, C જોઈએ. O બિંદુ જેમાં છે તેવી રેખા કઈ? તો કે જો O બિંદુ કેમાં છે? તો કે OB માં પણ છે અને OC માં પણ છે. એટલે કે આપણને શું મળે જવાબ? CO અથવા OC. ચોથો પ્રશ્ન છે, એકબીજીને છેદતી હોય તેવી રેખાની બે જોડ આપવાની છે. બે જોડી આપવાની છે કે જે એકબીજાને છેદે છે. જો કઈ કઈ રેખાઓ છેદે છે? અહીં જે છેદ બિંદુ છે ને એને આપણે વર્તુળથી બતાવીએ. જો બિંદુ B છે, છેદ બિંદુ છે. કઈ બે રેખામાં છે? એ બે રેખાના નામ લખી નાખીશું. એ જ રીતે બિંદુ E છે, એ કઈ બે રેખા છેદે છે? એના આપણે નામ આપી દઈશું. એટલે કે બે જોડ થઈ ગઈ. બે જોડ એટલે ચાર રેખાઓ. પ્રથમ AD, CO, AD અને CO, અને બીજી AE અને FE. આ જે બંને જોડ છે એકબીજીને છેદે છે, એટલે કે બંને રેખાઓમાં એક બિંદુ છે સામાન્ય છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન ચોથો. આપણને પ્રશ્ન એવો આપેલો છે કે એક બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય? તો કે એક બિંદુ છે, કેટલી રેખાઓ પસાર થશે? તો કે કોઈ પણ બિંદુ હોય તો બિંદુમાંથી અસંખ્ય અનંત રેખાઓ પસાર થાય છે. માન્યમાં ન આવતું હોય તો નીચે આકૃતિ જરાક જોઈ લઈએ આપણે. જો અહીં બિંદુ A આપેલું છે. આપણી અહીં મર્યાદા છે કે અહીં મેં તમને આકૃતિમાં થોડીક જ રેખાઓ બતાવી છે. એ સિવાયની રેખાઓ જે આપણે જોઈ ન શકીએ, ગણી ન શકીએ, તો કેટલી હશે? એટલે કે કોઈ પણ બિંદુ, એક પણ બિંદુ હશે એમાંથી હંમેશા અનંત રેખાઓ પસાર થાય છે. બીજો પ્રશ્ન એવો આપેલો છે કે બે બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય? બે બિંદુ, એક બિંદુમાંથી કેટલી પસાર થાય? અસંખ્ય. તો બે બિંદુમાંથી, તો કે તમે કહી શકશો કે એક બિંદુમાંથી અસંખ્ય, તો બે બિંદુમાંથી અસંખ્ય ગુણ્યા 2. પરંતુ એના કરતા જવાબ છે એ થોડોક અલગ છે. કોઈ પણ બે બિંદુ લઈએ તો બે બિંદુમાંથી ફક્ત અને ફક્ત એક જ રેખા પસાર થાય છે. એકથી વધારે રેખા બે બિંદુમાંથી પસાર થઈ શકતી નથી. જો બિંદુ A અહીં આપેલું છે અને બિંદુ B આપેલું છે. આમાંથી રેખા, આ જો બિંદુ A માંથી અસંખ્ય રેખાઓ પસાર થાય, બિંદુ B માંથી પણ અસંખ્ય થાય, પરંતુ આ બંને બિંદુમાંથી પસાર થતી રેખા કેટલી? તો કે એક જ હશે. એકથી વધારે રેખા છે એ બે બિંદુમાંથી પસાર થઈ શકે નહીં. બરાબર. પછીનો જોઈએ, પાંચમો પ્રશ્ન. કાચી આકૃતિઓ દોરવાની છે. બિંદુ P છે એ રેખાખંડ AB પર છે. આકૃતિ જોઈ લઈએ એટલે ખ્યાલ આવી જશે. અહીં વધારે વિશેષ સમજાવવાની જરૂર નથી, ફક્ત આકૃતિ જોતા જશું એટલે આપણે ખ્યાલ આવી જશે. કાચી આકૃતિ દોરવાની છે, એટલે કે કાચી આકૃતિ. અને ભૂમિતિમાં જે પણ આકૃતિ દોરો એ આકૃતિ હંમેશા ફૂટપટ્ટી અને પેન્સિલની મદદથી જ દોરવાની, પેન નહીં વાપરવાની. રેખા XY અને રેખા PQ બિંદુ M માં છેદે છે, એટલે કે બે રેખા દોરવાની છે, અને બે રેખા છે એ જ્યાં એકબીજાને મળે તે બિંદુને નામ શું આપીશું? બિંદુ M. પછીનું છે C છે. રેખા L પર
ઈ અને એફ બિંદુ છે પણ બિંદુ ડી નથી. આપણે રેખા એલ દોરીશું, એની ઉપર બે બિંદુઓ બતાવીશું, ઈ અને એફ, અને ડી બિંદુ ક્યાં બતાવીશું? રેખાની ઉપર અથવા રેખાની નીચે. એ બિંદુ છે એ રેખા પર નથી. પછીનો છે રેખા OP અને રેખા OQ બિંદુ O માં મળે છે. અહીં જે બી જે કરેલું છે ને રેખા XY ને PQ જેવું, એ જ રીતના છે. આનો ઉકેલ એમ મળશે, પણ એક બિંદુમાં મળે છે. એટલે કે બિંદુ 1 OP અને OQ. આ બંનેના જો અહીં જે બિંદુ છે એક સમાન બેનમાં આપેલા છે. અહીં સમાન બિંદુ હતું નહીં, પરંતુ અલગ બિંદુ હતું. આ થયો પ્રશ્ન 5મો. હવે જોઈએ છેલ્લો અને છઠ્ઠો પ્રશ્ન. નીચે છે એ રેખાખંડ MN ની આકૃતિ આપેલી છે. આ આકૃતિની આધારે વિધાનો આપેલા છે. આ વિધાનો સાચા છે કે ખોટા તે આપણે જણાવવાનું છે. પેલું વિધાન એવું આપેલું છે Q, M, O, N અને P એ રેખા MN પર છે. સાચું કે ખોટું? પ્રશ્ન એવો થશે કે ભાઈ આ O છે ને એ M પછી આવે છે. એ જ રીતે N ને P છે એના પછી તો કે અહીં G પણ આવે છે. તો કે શું આ બધા બિંદુઓ રેખા પર હશે? તો કે આ હશે. શા માટે? તો કે આપણને ખ્યાલ છે કે કોઈ પણ રેખા છે એ બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી છે. એટલે કે વિધાન છે કેવું છે? સાચું વિધાન છે. બીજું વિધાન છે M, O અને N. M, O અને N એ રેખાખંડ MN પર આવેલા છે. જો અહીં રેખાખંડ આપેલું છે ને, રેખાખંડ એટલે સીમિત થઈ ગયું. આ M થી લઈને N સુધી. એની વચ્ચે O છે? તો કે છે. M છે, N છે. અહીં જો M, O, N ની જગ્યાએ Q કે G આપેલું હોત ને તો આ વિધાન છે ખોટું વિધાન હોત. એટલે કે આ જે આપેલું વિધાન છે ખરું વિધાન છે. ત્યારબાદ ત્રીજું, M અને N રેખાખંડ MN ના અંત્ય બિંદુઓ છે. સાચું વિધાન છે. છેડેના બિંદુઓ અંત્ય બિંદુઓ. પછીનો છે O અને N રેખાખંડ OP ના અંત્ય બિંદુઓ છે. બરાબર સમજીએ. બિંદુ O અને બિંદુ P, O અને N એ રેખાખંડ OP, L Q M N O P, અહીં G નહીં પણ શું આવશે? અહીં P. આના અંત્ય બિંદુઓ છે, છેડાના બિંદુઓ છે. તો કે ના, અહીં P છે એ તો O થી N થી આગળ વધે છે. એટલે કે આ વિધાન છે કેવું છે? વિધાન ખોટું વિધાન છે. પછીનું જોઈએ બિંદુ M એ OQ નું એક અંત્ય બિંદુ છે. બિંદુ M જોઈએ, બિંદુ M એ OQ નું છેડેનું બિંદુ છે? તો કે નથી. એટલે વિધાન કેવું થશે? ખોટું વિધાન થશે. પછીનું જોઈએ F. બિંદુ M એ કિરણ QP પરનું બિંદુ છે. Q બિંદુ આપેલું છે આપણને, બિંદુ M છે, અને કીધેલું શું છે? તો કે એ QP બિંદુ M છે એ Q પર P પરનું બિંદુ છે? તો કે હા છે, ખરું વિધાન છે. પછીનું જોઈએ OP અને QP કિરણ આ બંને ભિન્ન છે. OP અને QP ભિન્ન છે. કેવું વિધાન છે? તો કે ખરું વિધાન છે. કે બંને છે એના ઉદ્ભવ બિંદુઓ છે અલગ અલગ છે. કિરણ OP એ OM ને સમાન છે. ખરું વિધાન છે. શા માટે? તો કે બંનેનું ઉદ્ભવ બિંદુ એક છે. કિરણ છે અનંત સુધી વિસ્તરે છે. એટલે કે ગમે તેટલા બિંદુઓ તમે લઈ શકો. OM એ OP નું વિરુદ્ધ કિરણ નથી. કેવું વિધાન છે? ખોટું વિધાન છે. પછીનું છે O એ કિરણ OP નું ઉદ્ભવ બિંદુ નથી. ખોટું વિધાન છે. કેમ કે પ્રથમ જે અક્ષર હશે એ હંમેશા શું હશે? ઉદ્ભવ બિંદુ. પછીનું છે બિંદુ N એ કિરણ NP અને NM નું ઉદ્ભવ બિંદુ છે. તો કે ખરું વિધાન છે. પહેલો અક્ષર છે એ શું હશે? હંમેશા કિરણમાં ઉદ્ભવ બિંદુ હશે. આ થયા બધા